કેશોદના વેરાવળ રોડ પર આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં ઉમિયા માતાજી મંદિર પરિસરમાં શક્તિ ગ્રુપ દ્વારા સૌપ્રથમ વખત ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગણપતિ બાપાની સ્થાપનાના 8મા દિવસે શ્રીજી પ્રભુને 56 ભોગનો અન્નકૂટ લગાવવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકોએ દુંદાળાદેવ અને તેમને ધરાવવામાં આવેલ અન્નકૂટના દર્શનનો લાવો લીધો હતો। જ્યારે રાત્રિના રાધે ધૂન મંડળ દ્વારા ધૂન ભજનનો કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં આસપાસની સોસાયટીના લોકો જોડાયા હતા। શક્તિ ગ્રુપ દ્વારા 9 દિવસ ગણેશોત્સવ સ્થાપના દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કરવા સ્પર્ધાત્મક રમતો રમાડવામાં આવી હતી। જ્યારે સોસાયટીની મહિલાઓ દ્વારા સત્સંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગણપતિ દાદાના સાનિધ્યમાં મહિલાઓએ રાસ ગરબા યોજતા ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। તારીખ 15 ને રવિવારના રોજ વિસર્જન કરવામાં આવશે। મારું નામ ચાંડેરા હર્ષ છે। આજે આપણે અહીંયા શક્તિ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવનું આયોજન કરેલું છે। આપણે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી વેરાવળ રોડ ખાતે આપણે આયોજન કરેલું છે। આપણે તારીખ 6 થી 9 દિવસ સુધી આપણે ગણપતિ બાપાને અહીંયા બેસાડ્યા છીએ। તેમજ રોજ બરોજ અહીંયા અવનવા આપણે કાર્યક્રમો કરીએ છીએ। રોજ રાતે દાંડિયા રાસ તેમજ બાળકોને અલગ અલગ પ્રકારની રમતો રમાડવામાં આવે છે। તેમજ પૂરી આજુબાજુની સોસાયટી તેમજ બધા મિત્ર મંડળ સાથે રોજ અહીંયા આપણે ગરબા રમીએ છીએ। તેમજ અલગ અલગ નાસ્તાની પણ આપણે અલગ અલગ દાતાઓ દ્વારા આપણે રોજ અહીંયા નાસ્તાની પણ વ્યવસ્થા હોય છે। તેથી આ સમથી એક આપણા આ કાર્યક્રમ બધા સોસાયટી વાળા આજુબાજુ વાળા બધા હળી મળીને આપણે કાર્યક્રમ કરીએ છીએ અને ખૂબ જ ઉત્સાહથી લોકો અહીંયા જોડાય છે। આજનો શું કાર્યક્રમ હતો અને વિસર્જન ક્યારે કરવામાં આવશે? આજનો અમે કાર્યક્રમમાં આપણે 56 ભોગનું આયોજન કરેલું છે। તેમજ રાતે રાધે ધૂન મંડળ દ્વારા સરસ મજાનું એક ધૂનનું પણ આયોજન કરેલ છે। તેમજ 2 દિવસ પછી એટલે કે રવિવારના દિવસે અમે ગણપતિ બાપાને આપણે વિદાય આપશું અને વિસર્જનનો કાર્યક્રમ રવિવારે રાખેલ છે।